કોને વૃદ્ધિ કહેવાય, કોને વિકાસ? ખાલી ટ્રાય કરી શકો કે વૃદ્ધિ એટલે કે આગળ જેમ જેમ થતું જાય ને ઈ વૃદ્ધિ એટલે વધવાનો જ છે કે વધતું જાવ. અને વિકાસ એટલે કે જે કાર્ય કરતા હોય ને એમાં વિકસતું જાય ને એ વધતું જાય. એટલે એવું કહી શકાય કે આંતરિક શક્તિઓનો વધારો. અને વિકાસ એટલે બાહ્ય દેખાવમાં જે બી આવે આપણી બોડી છે એમાં વધારો થાય, એમાં ચેન્જ આવે, બદલાવ આવે તો એને વિકાસ. શરીરમાં વૃદ્ધિ અને વિકાસ જીવનભર થાય? જીવી ત્યાં સુધી વૃદ્ધિ થાય ને વિકાસ થાય? બાળક જન્મે એટલે આવડું હોય. એક મિનિટ આકાશાની જેમ સમય પછી અટકી જાય બુદ્ધિ. હા, એ વૃદ્ધિ કહેવાય. અમુક સમયે એ અટકી જાય. બધા જ ન કરે, બધા જ ન કરે. ઝાડ પણ ઝાડમાં ફળ નિયમિત આવે, પાન નિયમિત આવે, એ વિકાસ કહેવાય. એટલે તમે અત્યારે વૃદ્ધિ અને વિકાસ બેમાંથી પસાર થઈ ગયા છો. વૃદ્ધિ માટે કદાચ તમારી પાસે 2-4 વર્ષ હોય તો 18 વર્ષ સુધીમાં જે હાઈટ બંધાવી જોઈએ એ બંધાઈ જાય. પછી બહુ તો આડો ફાટે શું કઈ બહુ ફેરફાર થાય પણ મગજ એ વિકસાય, તંદુરસ્તી વિકસાય. તો આ કાળમાં કેટલું વિકસે? તો શંકરાચાર્યએ 11 વર્ષની ઉંમરે તમામ વેદો મોઢે કરેલા. છે કોઈ 11 વર્ષ? 11 વર્ષનું કોઈ છે? હલો, હા, સમજાણું? 11 વર્ષની ઉંમરે એ કરે. ઝાંસીની અને રાણી લક્ષ્મીબાઈ 1835માં જન્મ થયેલો. 1858માં તો અવસાન થઈ ગયું. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો તો એનું અવસાન થઈ ગયું. કેટલા વર્ષ થયા? 1835માં જન્મ થયો, 1858માં અવસાન. 23 વર્ષે તો એ ગુજરી ગઈ. અને અત્યારે કોઈ સિટી એવું નથી ત્યાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પુતળું ન હોય. 23 વર્ષમાં એટલું કામ થયું. શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે તો ગુજરી ગયા. વિવેકાનંદજી 39 વર્ષની ઉંમરે ગુજરી ગયા. આ બધા મહામાનવો આટલા બધા વિકસી શક્યા શું કામ? એટલા માટે વિકસી શક્યા કે એણે જે તમારી ઉંમર હતી એની બરાબર સાચવી લીધી. તમારી ઉંમરમાં શરીરે એટલું વિકસતું હોય, મગજે એટલું વિકસતું હોય, એટલું બધું કામ થઈ શકે, એટલું કામ થઈ શકે એની વાત. સામાન્ય માણસો જન્મીને ગુજરી હુકમ જાય છે, આ ઉંમરે જલસા કરે છે, ખાય પીવાને એટલે વૃદ્ધિ થાય, વિકાસ થાય નહીં. હું 5મું ધોરણ ભણતો કે ત્યાંના પ્રાથમિક શાળાના શિક્ષકે મને લાઇબ્રેરી સફાઈ કરવા આપી. સાહેબ મને પુસ્તક આપવાનું શરૂ કર્યું. 7 ધોરણ પૂરા કર્યા એટલે મેં મારા ગામની પ્રાથમિક શાળાની લાઇબ્રેરી વાત નાખી. એ જમાનામાં ગામની લાઇબ્રેરી પણ હતી, ગાયકવાડી ગામ હતું. એ આ શિક્ષકના હાથમાં. જે હું 8માં ગયો મને ગામની લાઇબ્રેરીની ચાવી દીધી. મેં 10 ધોરણ અભ્યાસ કર્યો ત્યાં સુધીમાં મેં ગામની લાઇબ્રેરી વાંચી. અને કોલેજના 3 વર્ષ પૂરા કર્યા ત્યાં મેં લગભગ 1000 પુસ્તકો કોલેજના વાંચ્યા. આને કારણે મને એટલો ફાયદો થયો ને કે જીપીએસસીની પરીક્ષામાં સરસરાટ નીકળી ગયું. સરસરાટ નીકળી ગયું. એટલે તમે અહીંયા તપોવનમાં સાધના કરો છો, તમારી પાસે સ્પેર સમય હોવો જોઈએ. વધારે વાંચો, શરીર મજબૂત કરો, કસરત કરો, બધું કરો. ટેવડ પણ હોવી જોઈએ અને બુદ્ધિ પણ હોવી જોઈએ. વિવેકાનંદજી એક વખત ટ્રેનમાં સમુદ્રમાં જતા હતા, પ્રવાસ કરતા હતા સ્ટીમરમાં. તો 2-4 ગોરા લોકો, 2-3 તો એની પાછળ પડી ગયા. ભગવાન કપડાં પહેરે, કાંઈ કામ કરવું નહીં, ખાઈ પીને આનંદ કરવો અને કાંઈ બીજું હોય નહીં, જલસા જ કરવાના હોય. એમ પટ્ટી ઉતાર્યા. આ સામે ઓલા અંગ્રેજીમાં બોલે લીએને એમ કે આ ભારતના સાધુને થોડું અંગ્રેજી આવડતું એમ. ધીમે ધીમે કરતા ગમે એમ બોલતા ભારતીય સંસ્કૃતિ ભારતમાં આવું છે, તેવું છે. બહુ બોલ્યા વિવેકાનંદ
થોડું મગજ ગયો એ કાને થોડોક ચમત્કાર દેખાડ પાસે ગયા જઈને ત્રણેયની ટાઈ પકડી ટાઈ બાંધે ને લોકો અને એક હાથે આમ ઊંચા કર્યા ત્રણેય ટોળામાં પકડવા માંડ્યા ઊંચા કર્યા એટલે લઈ જઈ અને સ્ટીમરની બહાર એને લટકાવ્યા અને ઓલાને એમ ત્યાં મૂકી દે મરી ગયા સોરી સોરી એટલું કર્યું ને એટલે પછી પાછા ઉચકીને ત્યાં મૂક્યા અને પોતાની જગ્યાએ જઈને વાંચવા માંડ્યા પછી તો પ્રવાસ 1.5 મહિનો આવ્યો પણ ઓલાએ નામ લીધું એટલે શારીરિક ટેવડ પણ હોવી જોઈએ માનસિક ટેવડ પણ હોવી જોઈએ બુદ્ધિ પણ હોવી જોઈએ હવે તમને આવી સંસ્થા આવું વાતાવરણ પ્રિન્સિપાલ દ્વારા એટલું આયોજન મળ્યું હોય અને તમે જો ન કરી શકો તો બીજો કોઈનો વાક કહેવાય તમારે લડી લેવું જોઈએ આમ તમારી દિનચર્યાને બધું હું જોઉં છું બધા ખૂબ જ મહેનત કરો છો અને ખૂબ જ વાંચો છો વાંચવા માટે ઘણીવાર પૂછતા હોય છે શું વચાય ને શું ન વચાય હું એને કહેતા હોય તમે વાંચો એમાં જ એટલી શક્તિ છે તમને ખબર પડી જાય કે આ વચાય ને આ ન વચાય એટલો વિવેક તમને જ વિકસે કે આ કચરો કહેવાય આ ન વચાય આ વચાય એટલે વધારે વાંચો વધારે વિચાર વધારે શારીરિક તમે માનો કે આજે 5 રૂપિયા ભેગા કર્યા હોય પછી કાલના 5 રૂપિયા કરો પરમદી કરો 30 દિવસ 5 રૂપિયા ભેગા કરો કેટલા રૂપિયા થાય 5 રૂપિયા 30 દિવસ ભેગા કરો કેટલા થાય 150 રૂપિયા થાય કંઈક મોટી વસ્તુ જ લેવાય ને આજે તમારામાં માનો કે 2 કલાક કામ કરવાની ટેવ છે આજે પછી તમને એમ થાય આજ નહીં કાલે એકારે 4 કલાક 5 દિવસ ભેગા કરીને ત્યારે 10 કલાક થઈ શકે થાય ને રોજ આ પૈસા ભેગા કરો એ ભેગું કરે આજ કાંઈ નહીં કામ કરવાનું 2 કલાક કામ કરવાનું હતું કાલે નહીં કરવાનું 5 દિવસ સુધી ન કરો એટલે તમારું જે 5 દિવસનું કામ કરવાનું ભેગું થયું છે એ 10 કલાક થઈ પછી તમે 10 કલાક કરી છે એવું થાય સમજાય છે હું પ્રશ્ન પૂછું છું એ ન થાય પણ આજે જે 2 કલાક કરવાની હતી ન કરીને 10 દી 5 દિવસ સુધી ન કરો એટલે છઠ્ઠે દીએ કેટલી કલાક થાય ખબર 2 કલાક સુધી 1.5 કલાક થઈ શરીરમાં તેવડ વહી જાય સમજાય છે ને તમે તમારા શરીરમાં તમે કામ લ્યો આજે 2 કલાક કર્યું કાલ તમે હવા 2 કલાક કરી શકો પરમદી 2.5 કલાક કરી શકો પછી 3 કલાક તેવડ વધતી જાય કરતા રહ્યો તો તમે એનું FD કરાવો તો વ્યાજ સહિત ન આવે આમાંથી મૂડી વહી જાય સમજાય છે ને આમાં તમારી મૂડી વહી જાય એટલે આ ગાળામાં વધારે આ કામ કરવું જોઈએ અમે અહીંયા આવે ત્યારે અમે અનુભવ કરતા હોય કે એકદમ પવિત્ર વાતાવરણ છે બીજો અમે અનુભૂતિ કરતા હોય કે એકદમ સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ છે ત્રીજી અમે અનુભૂતિ કરતા હોય કે ઓક્સિજન ભરપૂર છે આ બધું અમને અનુભવ થાય તમે અહીંથી વરદી રોકાણી ઘરે જાઓ કોઈક મહેમાન લે અરે તું કેવી થઈ ગઈ ઓહો તું તો જાડી થઈ ગઈ તું તો પાતળી થઈ ગઈ તું તો ઊંચી થઈ ગઈ એમ કહેતા હોય છે ને તમે જાવતી હે ને તમારે અરે એ કહેશે કે લે તું તો જાડી થઈ ગઈ હા જે ઊંચી હતી એની કરતાં તો અત્યારે જાડી થઈ ગઈ કે જાડો થઈ ગયો કે પાતળી થઈ ગઈ પાતળો થઈ એમ કોઈ કે શું કામ એ રોજ જે જોવે છે એને પરિવર્તન દેખાય નહીં પણ મામા 2 વર્ષ આવ્યા કે લે અરે તો 2 વર્ષ પહેલાં જોઈ તો એ તો આવી રીતે કાવો હતો એને પરિવર્તન દેખાય એમ તમે આઈને રહેતા હોય ને તમને બહુ આનું કાંઈ અનુભૂતિ થાય નહીં પણ અમારી જેવા 6 મહિને આવે એટલે અમને આ બધી આટલા બધા ઝાડવા હોય એટલું બધું ઓક્સિજન હોય કોઈ પણ રોગ થયો ને ખાલી અહીંયા આવી રહે ને કોઈ રોગ છે એ ગયા થાય એટલે આ તપસ્થલી છે આ સાધના સ્થલી છે ત્યાં તમે તપ કરો છો એમ જીવન જીવો સાધના કરો છો એમ જીવન જીવો તો તમારો બેડો પાર થઈ જાય અને ભીમસિંહભાઈની મહેનત કરો અમે આપના આભારી છીએ અમે આપના આભારી છીએ અમે આપના આભારી છીએ